નવસર્જનની વાટે એના લેખક છે બાલમુકુંદ મણિશંકર દવે. બાલમુકુંદ મણિશંકર દવે. બાલમુકુંદ દવે. બાલમુકુંદ દવે. નવસર્જનની વાટે એના લેખક છે બાલમુકુંદ દવે. અને આ છે બાલમુકુંદ દવે જે છે એમને લખ્યું છે ગીત, એટલે એનો પ્રકાર છે ગીત. નવસર્જનની વાટે એના લેખક છે બાલમુકુંદ દવે અને એનો પ્રકાર છે ગીત. હવે નવસર્જન એટલે નવીન સર્જન કરવું, કંઈક નવું બનાવવું. નવસર્જન એટલે નવીન સર્જન કરવું. મિથ્યા એટલે નકામું, વ્યર્થ. મિથ્યા એટલે નકામું, વ્યર્થ. મિથ્યા એટલે નકામું, વ્યર્થ. ફંદ એટલે ઝાડ. ફંદ એટલે ઝાડ. ફંદ એટલે ઝાડ. પંથ એટલે રસ્તો. પંથ એટલે રસ્તો. પંથ એટલે રસ્તો. ધરા એટલે પૃથ્વી, ધરતી. ધરા એટલે પૃથ્વી, ધરતી. ધરા એટલે પૃથ્વી, ધરતી. વિરુદ્ધાર્થી. સર્જન, વિસર્જન. સર્જન, વિસર્જન. સર્જન, વિસર્જન. પ્રગતિ, અધોગતિ. પ્રગતિ, અધોગતિ. પ્રગતિ, અધોગતિ. ઉલ્લાસ, નિરાશ. ઉલ્લાસ, નિરાશ. ઉલ્લાસ, નિરાશ. નૂતન, પુરાણું. નૂતન, પુરાણું. નૂતન, પુરાણું. કીર્તિ, અપકીર્તિ. કીર્તિ, અપકીર્તિ. કીર્તિ, અપકીર્તિ. આશા, નિરાશા. આશા, નિરાશા. આશા, નિરાશા. બધા શબ્દો. વાટ, રસ્તો. વાટ, રસ્તો. વાટ, વાટ એટલે રસ્તો. વાટ એટલે રસ્તો. હવે છે એમસીક્યુ. નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું છે? તો અહીંયા લખ્યું છે જો, નવસર્જનની વાટે વિહારતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. કવિતામાં લખ્યું છે ને, અમે પ્રગતિના પંથના પ્રવાસી. તો આમાં શું આવશે? નવસર્જનની વાટે વિહારતા પ્રગતિના પંથના પ્રવાસી છે. પ્રગતિના પંથના પ્રવાસી છે. નવસર્જનની વાટે વિહારતા લોકો પ્રગતિના પંથના પ્રવાસી છે. ધરતીને કવિ કેવી કહી છે? બેહુદી, કાળી, કદરૂપી કે રંગીન? રંગીન. અહીંયા લખ્યું છે જો, અમે રંગીન ધરાના રહેવાસી. રંગીન ધરા. ધરા એટલે પૃથ્વી, ધરતી. ધરા એટલે પૃથ્વી, ધરતી. ધરા એટલે ધરતી. કેવી ધરતી? રંગીન ધરા એટલે રંગીન ધરતીના રહેવાસી. અમે રંગીન ધરતીના રહેવાસી. તો અહીંયા શું પૂછ્યું છે? ધરતીને કવિ કેવી કહી છે? રંગીન. ધરતીને કવિએ કેવી કહી છે? રંગીન. ધરતીને કવિએ કેવી કહી છે? રંગીન. નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? તો અહીંયા લખ્યું છે ઉર. ઉર એટલે હૃદય. હૃદયમાં શું છે? આશા, ઉલ્લાસ ભરી મમતા. આશા અને ઉલ્લાસ બંને છે. તો અહીંયા એમાં લખ્યું છે આશા, બીમાં લખ્યું છે ઉલ્લાસ. નિરાશા, એ ને બી બંને. તો શું આવશે? આશા અને ઉલ્લાસ બંને આવશે, કારણ કે કવિતામાં છે ઉર, આશા, ઉલ્લાસ ભરી ભમતા. ઉર એટલે હૃદય. હૃદયમાં શું છે? આશા અને ઉલ્લાસ. ઉલ્લાસ એટલે આનંદ, ઉમંગ. અને આશા એટલે કંઈક સારું થશે એવી ઈચ્છા. તો ઉર એટલે હૃદય. તો નવસર્જનની વાટે વિહારનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? આશા અને ઉલ્લાસ. એટલે આવશે એ અને બી બંને. નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો જૂઠી કીર્તિના ભૂતને ભગાડવાની. તો એવું તો અહીંયા લખ્યું જ છે કે જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. એટલે એ તો સાચું છે. અજબ આશાના સ્વપ્ન સજાવવાની. તો એ પણ એ કરવાના છે. અજબ આશાના સ્વપ્ન પણ સજાવવાના છે. પછી છે મોહ માયાના ફંદને ફગાવવાનું. તો મોહ માયાના ફંદને પણ ફગાવવાના છે. એ પણ સાચી વાત છે. અહીંયા લખ્યું છે ને કવિતામાં, મોહ માયાના ફંદને ફગાવશું, કીર્તિના ભૂતને ભગાડશું, આશાના સ્વપ્ન સજાવશું. એટલે આશાના સ્વપ્ન પણ સજાવશે, મોહ માયાના ફંદને પણ ફગાવશે, જુઠ્ઠી કીર્તિના ભૂતને પણ ભગાડશું. તો પૃથ્વી પર નર્ક ઉતારવાની વાત લાગુ પડતી નથી. એટલે નવસર્જનની વાટે ચાલનારને પૃથ્વી પર નર્ક ઉતારવાની વાત લાગુ પડતી નથી. પૃથ્વી પર નર્ક ઉતારવાની વાત લાગુ પડતી નથી. હવે આવશે fill in the blanks. કવિ ડેશના ફંદને ફગાવવાનું કહે છે? તો કવિ મોહ માયાના ફંદને ફગાવવાનું કહે છે. કવિ મોહ માયાના ફંદને ફગાવવાનું કહે છે.
કવિ મોહ માયાના ફંદને ફગાવવાનું કહે છે. કવિ ડેશની વાટે વિહરે છે. કોની વાટે? નવસર્જન. વાટ એટલે રસ્તો. કવિ નવસર્જનની વાટે વિહરે છે. કવિ નવસર્જનની વાટે વિહરે છે. કવિ નવસર્જનની વાટે વિહરે છે. કવિ ડેશના પંથનો પ્રવાસી છે. કોના? તો પ્રગતિ. કવિ પ્રગતિના પંથના પ્રવાસી છે. કવિ પ્રગતિના પંથના પ્રવાસી છે. કવિ પ્રગતિના પંથના પ્રવાસી છે. અમે ડેશ વગડાના વાસી. કેવા? વિચરતા. અમે વિચરતા વગડાના વાસી. અમે વિચરતા વગડાના વાસી. અમે વિચરતા વગડાના વાસી. કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરીને રમે છે. કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરીને રમે છે. કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરીને રમે છે. નીંદ ડેશ નિરાશા હટાવશું. નીંદ અને આળસ. આળસ હટાવવાની છે. નીંદ એટલે ઊંઘ અને બીજું આળસ. નીંદ આળસ નિરાશા હટાવશું. નીંદ આળસ નિરાશા હટાવશું. નીંદ આળસ નિરાશા હટાવશું. હવે ખરા ખોટા. કવિ જૂઠી માયાના ભૂતને ભગાડવા ઈચ્છે છે. તો કવિ જૂઠી માયાના ભૂતને ભગાડવા ઈચ્છે છે. સાચું કે ખોટું? તો અહીંયા લખ્યું છે જો, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. જૂઠી કીર્તિના ભૂતને. અહીં શું લખ્યું છે? જૂઠી માયાના. તો જૂઠી માયાના નહીં, જૂઠી કીર્તિના ભૂતને ભગાડવા ઈચ્છે છે એટલે આવશે ખોટું. કવિ જૂઠી કીર્તિના ભૂતને, અહીંયા લખ્યું છે ને કે કવિ જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. કીર્તિ એની બદલે અહીંયા શું લખ્યું છે? માયા. તો કવિ જૂઠી માયાના ભૂતને ભગાડવા ઈચ્છે છે તો ખોટું. કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરે છે. ખરું. કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરે છે. અહીંયા લખ્યું છે ને ઉર આશા ઉલ્લાસ. ઉર એટલે હૃદય. હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરવાનું કહે છે. તો અહીંયા છે કવિ હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરીને ફરે છે તો સાચું. કવિ કહે છે કે અમે સંગીન ધરાના રહેવાસી છે તો ખોટું. સંગીન નહીં, રંગીન. શું કહે છે કવિ? અમે રંગીન ધરાના રહેવાસી. રંગીન ધરાના રહેવાસી. અહીંયા શું લખ્યું છે? સંગીન. અહીંયા સંગીન લખ્યું છે એટલે ખોટું. નવસર્જનની વાટે એમાં કવિ દુશ્મનોને મિટાવવાની વાત કરે છે. ખોટું. દુશ્મનોની કંઈ વાત આવતી નથી એટલે નવસર્જનની વાટેમાં કવિ દુશ્મનોને મિટાવવાની વાત કરે છે તો ખોટું. જૂઠી કીર્તિને કવિએ ભૂત સાથે સરખાવી છે. ખરું. જૂઠી કીર્તિને જો જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું એટલે જૂઠી કીર્તિને ભૂત સાથે સરખાવી છે. તો જૂઠી કીર્તિને કવિએ ભૂત સાથે સરખાવી છે તો સાચું. ખરું. બરાબર. હવે છે ગ્રામર. વાટ એટલે આપણે લખવાનું છે સામાનાર્થી શબ્દ. વાટ એટલે રસ્તો. તો રસ્તાને શું કહેવાય? પંથ પણ કહેવાય. એટલે વાટનો મિનિંગ શું થાય? પંથ, વાટ કે વટ? તો વાટ એટલે રસ્તો, પંથ. વાટ એટલે રસ્તો, પંથ. વાટ એટલે રસ્તો, પંથ. આળસ એટલે સુરતી, લાલચ કે સુસ્તી? તો સુસ્તી. આળસ એટલે સુસ્તી. આળસ એટલે સુસ્તી. આળસ એટલે સુસ્તી. કીર્તિ એટલે ખ્યાતિ, આરતી કે ભરતી? કીર્તિ એટલે ખ્યાતિ, ફેમસ થઈ જવું. કીર્તિ એટલે ફેમસ. ખ્યાતિ એટલે ફેમસ. તો કીર્તિ એટલે ખ્યાતિ. કીર્તિ એટલે ખ્યાતિ. કીર્તિ એટલે ખ્યાતિ. ધરા એટલે ઘાસ, ધરતી કે ધારા? ધરતી. ધરા એટલે ધરતી, પૃથ્વી. ધરા એટલે ધરતી, પૃથ્વી. ધરા એટલે ધરતી, પૃથ્વી. ફંદ. ફંદ એટલે ઝાડ. ફંદ એટલે ઝાડ. ફાંદ કે મંદ? ફંદ એટલે ફંદ એટલે ઝાડ. ફંદ એટલે ઝાડ. ફંદ એટલે ઝાડ. હવે છે વિરોધી શબ્દ. કીર્તિ, અપકીર્તિ. કીર્તિ, અપકીર્તિ. કીર્તિ, અપકીર્તિ. પ્રગતિ. પ્રગતિનું વિરોધી શું થાય? અધોગતિ. પ્રગતિ, અધોગતિ. પ્રગતિ, અધોગતિ. પ્રગતિ, અધોગતિ. સર્જન, સંહાર. સર્જન, સંહાર. સર્જન, સંહાર. સર્જન એટલે નવું બનાવવું અને સંહાર એટલે તોડી નાખવું. સર્જન, સંહાર. સર્જન, સંહાર. આશા, નિરાશા. આશા, નિરાશા. આશા, નિરાશા. નૂતન. નૂતન એટલે નવું. પ્રાચીન એટલે જૂનું. નૂતન, પ્રાચીન. નૂતન, પ્રાચીન. નૂતન, પ્રાચીન. નૂતન એટલે નવું અને પ્રાચીન એટલે જૂનું. તો નૂતનનું શું થાય? પ્રાચીન.
નૂતન, પ્રાચીન. હવે સાચી જોડણી શોધીને લખવાનું છે. તો પહેલું છે નવસર્જન. તો નવસર્જન કેવી રીતે લખાય? તો નવસર્જનમાં આવો શ આવે નહીં, નવસર્જનમાં આ સ આવે અને જ ઉપર સી આવે. સી ક્યાં આવે? જ પર. એટલે નવસર્જન આ સાચું છે. નવ સ જ જની ઉપર સી ને નવસર્જન. પછી કીર્તિમાં કી પાછળથી આવે અને તી આગળથી આવે. કીર્તિ, કી પાછળથી, તી આગળથી અને ઉપર સી. કીર્તિ, કી પાછળથી આવે. મિથ્યા, તો મી આગળથી થડ દો ને યા. મિથ્યા, 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 મિથ્યા. આળસ, તો આળસ કેવી રીતે લખાય? આળસ, આળસ, આળસ. બરાબર. હવે શબ્દકોશ ક્રમમાં ગોઠવો. પ્રગતિ, આશા, પંથ, કીર્તિ, ધરા અને સ્વપ્ન. તો આમાં સૌથી પહેલાં શું આવે? તો સૌથી પહેલાં આપણે સ્વર જોવાના. અ, આ, ઈ. તો આ પરથી આશા છે એટલે આશા આવશે. પછી કોઈ સ્વરવાળું છે નહીં. પ્ર, પ, ક, ધ ને સ છે. બરાબર. તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ, એમાં કોઈ નથી એટલે આશા આવી ગયું એક. તો પછી ક થી ચાલુ કરવાનું. તો ક પરથી આવશે કીર્તિ. તો કીર્તિ લખી દીધું. આશા, કીર્તિ. પછી ક પછી ખ, ગ, ઘ આવ્યું. આ તો ધ છે. પછી આવશે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ધ. ધ આવ્યું એટલે ધરા. ધ આવ્યું એટલે ધરા. ન, પ આવ્યું એટલે પંથ. પંથ પહેલાં આવશે, પ્રગતિ પછી આવશે. પછી છેલ્લે આવશે સ્વપ્ન. એટલે સૌથી પહેલું આવશે આશા, પછી કીર્તિ, પછી ધરા, પછી પંથ, પછી પ્રગતિ અને પછી છેલ્લે સ્વપ્ન. હવે લિંગ ઓળખાવાનું છે. પુલ્લિંગ કહેવાનું. વાટ, પ્રવાસી અને વેર. તો એમાં પુલ્લિંગ શું છે? પ્રવાસી. પ્રવાસી કેવો? જ્યારે કેવો આવે ને ત્યારે પુલ્લિંગ આવે. પ્રવાસી પુલ્લિંગ, પ્રવાસી પુલ્લિંગ. હવે અહીંયા સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવાનો છે. તો આળસ કેવી? આળસ સ્ત્રીલિંગ છે. આળસ સ્ત્રીલિંગ, આળસ સ્ત્રીલિંગ, આળસ સ્ત્રીલિંગ. પુલ્લિંગ શબ્દ ઓળખાવો. તો યુગ પુલ્લિંગ છે, યુગ પુલ્લિંગ છે, યુગ પુલ્લિંગ છે. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો. તો ધરા. ધરા એટલે પૃથ્વી. પૃથ્વી શું છે? ધરતી. સ્ત્રીલિંગ. ધરા સ્ત્રીલિંગ, ધરા સ્ત્રીલિંગ. નપુંસકલિંગ. આળસ, ફંદ અને સ્વર્ગ. તો સ્વર્ગ શું છે? નપુંસકલિંગ. સ્વર્ગ શું છે? નપુંસકલિંગ. સ્વર્ગ શું છે? નપુંસકલિંગ. સ્વર્ગ શું છે? નપુંસકલિંગ. હવે છે લિંગ ઓળખાવો. ભૂત, નપુંસકલિંગ, ભૂત, નપુંસકલિંગ, ભૂત, નપુંસકલિંગ. ફંદ પુલ્લિંગ, ફંદ પુલ્લિંગ, ફંદ પુલ્લિંગ. પ્રગતિ સ્ત્રીલિંગ, પ્રગતિ સ્ત્રીલિંગ, પ્રગતિ સ્ત્રીલિંગ. સ્વપ્ન નપુંસકલિંગ, સ્વપ્ન નપુંસકલિંગ, સ્વપ્ન નપુંસકલિંગ. પૃથ્વી સ્ત્રીલિંગ, ધરા સ્ત્રીલિંગ, ધરતી સ્ત્રીલિંગ, પૃથ્વી સ્ત્રીલિંગ. પંથ એટલે રસ્તો. રસ્તો કેવો? પંથ કેવો? પુલ્લિંગ. પંથ પુલ્લિંગ, પંથ પુલ્લિંગ, પંથ પુલ્લિંગ. હવે છે અનુગ શોધો. અમે મોહમાયાની ઝાડને ફગાવીશું. તો ની શું છે? અનુગ. અને ને ઝાડને. તો ને શું છે? અનુગ. તો આમાં બે અનુગ છે. અમે મોહમાયાની ઝાડને. નો, ની, નું, ના. તો ની અને ને એ બે અનુગ છે. ની અને ને. અમે નૂતન યુગના પ્રવાસી છીએ. તો યુગના. તો ના શું છે? અનુગ. અમે નૂતન યુગના. તો ના શું છે? અનુગ. નામ યોગી શોધો. અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારશું. તો પર શું છે? નામ યોગી. પર, વડે એ બધું નામ યોગી કહેવાય. તો પર શું છે? નામ યોગી. હવે બહુવચન કહેવાનું છે. મોહ. તો મોહનું શું થાય બહુવચન? મોહ એટલે મોત થાય. મોહ એનું મોહ હો ના થાય. મોહાઓ ના થાય. શું થાય? મોહનું મોત થાય. યુગ. યુગનું શું થાય? યુગો. યુગ યુગો, યુગ યુગો, યુગ યુગો. પ્રવાસી પ્રવાસીઓ, પ્રવાસી પ્રવાસીઓ, પ્રવાસી પ્રવાસીઓ. હવે સંધિ છે. પૃથ વત્તા વી એટલે પૃથ્વી. એની સંધિ શું થાય? પૃથુ. પૃથુ વત્તા ઈ. પૃથુ વત્તા ઈ. પૃથુ વત્તા ઈ. પૃથુ વત્તા ઈ એટલે પૃથ્વી. પૃથુ વત્તા ઈ એટલે પૃથ્વી.
હવે સમાસ ઓળખાવો. નવસર્જન, તો નવ સર્જન એ કયો સમાસ છે? નવસર્જન એ કયો સમાસ છે? કર્મધારય. નવસર્જનની વાટે વિહરતા, નવસર્જન કર્મધારાય. પછી છે વેર ઝેર, અમે મિથ્યા મિટાવશું. તો વેર ઝેર શું છે? દ્વંદ્વ સમાસ. વેર અને ઝેર એટલે દ્વંદ્વ. તો વેર ઝેર અમે મિથ્યા મિટાવશું એ દ્વંદ્વ સમાસ. મોહ માયાના ફંદને ફગાવશું. તો મોહ માયા, મોહ અને માયા એટલે કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ. મોહ માયા, મોહ અને માયા એટલે દ્વંદ્વ સમાસ. વિશેષણ શોધીને લખો. જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. તો જૂઠી, જૂઠી શું છે? વિશેષણ. અમે રંગીન ધરાના રહેવાસી. તો રંગીન શું છે? વિશેષણ. રંગીન શું છે? વિશેષણ. જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. તો જૂઠી વિશેષણ. અમે રંગીન ધરાના રહેવાસી. તો રંગીન વિશેષણ.